નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે. તો મિત્રો, સૌપ્રથમ હવામાનને લઈને વાત કરીએ તો ગુજરાતમાંથી ચોમાસાનું બાય બાય. હવે ઠંડી માટે તૈયાર રહો. ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વરસાદે ગુજરાતનો પીછો છોડી દીધો છે. ગુજરાતને ચોમાસાએ બાય બાય કહી દીધું છે. હવે ગુજરાતીઓ કડકડતી ઠંડી સહન કરવા તૈયાર થઈ જજો. ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાત્રિના સમયે પણ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હવે ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો ફરી એકવાર દબદબો જોવા મળ્યો છે. કુલ 17માંથી 16 બેઠકો પર શંકર ચૌધરીના સમર્થકોએ વિજય મેળવ્યો છે. દાંતા બેઠક પર પણ વિજયનો ઝંડો લહેરાવ્યો છે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદમાંથી આ સમયે મોટી ખબર સામે આવી રહી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને લઈને ખેડૂતો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. કપાસમાં ચાલતી આ પ્રથાને બંધ કરવાની માંગણી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા. ખેડૂતોએ યાર્ડમાં ભજન કીર્તન કરતા વિરોધ નોંધાવ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જ્યાં સુધી ચેરમેન લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. તો બીજી તરફ પોલીસે યાર્ડના ગેટ બંધ કરી ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાર્ડમાં કપાસની હરાજી પણ તાત્કાલિક બંધ રાખવામાં આવી હતી. ખેડૂતોએ નારા લગાવ્યા જય જવાન જય કિસાન અને જણાવ્યું કે બળદાના મુદ્દે અને કડદાની પ્રથાને કારણે ખેડૂતોને સતત લૂંટવામાં આવી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ માંગણી કરી છે કે ખેડૂતોને ન્યાય મળે અને અટકાયત કરેલા આગેવાનોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. તો સમાચારમાં આગળ વાત કરતા જામનગર જિલ્લામાં ફટાકડા ફોડવા માટે નવી માર્ગદર્શિકા જાહેર. હવે માત્ર સાંજે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર અનોખો દ્રશ્ય. મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોકી સીધા ખેડૂતો સાથે વાતચીત કરી રસ્તા પર જ પ્રશ્નો સાંભળ્યા. તો સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપશે. કઠોળ સ્વનિર્ભરતા મિશન શરૂ થવાની જાહેરાતની શક્યતા. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું સેક્સ એજ્યુકેશન ધોરણ 9થી નહીં પણ નાની ઉંમરથી આપવું જોઈએ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હવે સરકારી વિભાગોમાં સ્વદેશી સોફ્ટવેરને બદલે સ્વદેશી જોહરનો ઉપયોગ થશે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે આક્રમણ વલણ અપનાવ્યું. 1 નવેમ્બરથી તમામ ચીની આયાત પર 100% વધારવાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરનું નિર્માણ અંતિમ તબક્કે. પીએમ મોદી 25 નવેમ્બરે ધ્વજારોહણ કરશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ફિલિપાઇન્સમાં 7.6 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર. તો સમાચારમાં આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 2 ગુમ થયેલા આર્મી કમાન્ડરમાંથી એકનું મૃતદેહ મળ્યું, બીજાની શોધખોળ ચાલુ. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ માનપા દ્વારા પકડાયેલા ઢોરો ફરી છૂટતા પોલીસ તંત્રની નબળાઈ સામે આવી. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મહત્વના કરારો થયા. રક્ષણ, વેપાર અને શિક્ષણ ક્ષેત્રે નવી ભાગીદારી. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હી મુંબઈ હાઈવે એક્સપ્રેસ વે હવે ખુલ્લો. ભરૂચ અંકલેશ્વર ટ્રાફિકથી રાહત. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ઉના નજીક દારૂની હેરાફેરીનો મોટો ભાંડાફોડ. મધ્ય દરિયે બોટ સાથે 100 ખલાસીઓની ધરપકડ. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મરાઠા મુદ્દે મહારાષ્ટ્રમાં ઉથલ-પથલ. ઓબીસી સંગઠનોએ નાગપુરમાં મહારેલી કાઢી. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ઈડી અનિલ અંબાણીના ગ્રુપની સીએફઓની ધરપકડ કરી. મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ તેજ. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કેપી ગ્રુપ ગુજરાત સરકાર સાથે હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશન માટે MOU સાઇન કર્યું. ગુજરાતમાં ગ્રીન એનર્જીનું નવું અધ્યાય. તો સમાચારમાં આગળ વાત કરીએ તો બિહાર ચૂંટણી પહેલાં મહાગઠબંધન તૂટી પડવાની શક્યતા. બેઠકોની વહેંચણી મુદ્દે ઘર્ષણ થયું. ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો ગૂગલ આગામી 3 વર્ષમાં આંધ્રપ્રદેશમાં કરોડોનું રોકાણ કરશે. AI પ્રોજેક્ટ માટે વિશેષ કેન્દ્રની સ્થાપના.